ઓમ શ્રી ગણેશાય નમો નમઃ ભગવતીએ નમો નમઃ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તો ચૈત્ર મહિનાની અંદર વંચાતું ઓખારણ, તો આપણે એને નાના નાના ભાગમાં વેચેલું છે. તો આપણે હવે ચોથો ભાગ વાંચ્યું. તો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. સરસ મજાની કોમેન્ટ કરજો. ગયા ભાગમાં આપણે ઓખા અને ચિત્રલેખાની ઉત્પત્તિની વાત કરી. હવે આ ભાગમાં આપણે ઓખાને ઉમિયા માતાનું વરદાન અને ઓખા અને ચિત્રલેખા ગોર પૂંજવા જઈને વરદાન માગે છે એ વાત કરીશું. તો આવો આપણે સાંભળીએ ગોરમાનું વરદાન. ગોરમાં રે માગુ રે મારા બાપના રાજ, માતા સદાયે સોહામણી. ગોરમાં માગુ રે મારા ભાઈના રાજ, ભાભીને હાલ હુલાવતી. ગોરમાં માગુ રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી. ગોરમાં માગુ રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા. ગોરમાં માગુ રે તમારી પાછ અખંડ એવા ઘાટડી. ગોરમાં માગુ રે હું તો વારવાર ચાંદલોને ચૂંટલોને રાખડી. ગોરમાં માગુ રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. આવી રીતે ગૌરી પૂજન કરી મનમાં એક મનોરથ ઘટતા ઘટતા બંને બેનપણીઓ પથારીમાં પડી. ક્યારે સવાર થયું પણ તેમને જણાતું નથી. ત્યારે રાજમહેલમાં બીજા પ્રહરમાં ચોઘડિયા વાગી ઉઠ્યા. ત્યારે ઓખાએ આંખ ઉઘાડી. તેણે રાત્રે એક અદભુત સ્વપ્ન જોયું. તેથી બે બાકડી બની ચારે બાજુ જોવા લાગી. ચિત્રલેખા પોતાની બેનપણી ચિત્રભ્રમ જેવી દિશા જોઈ ચિંતામાં પડી ગઈ. ઓખા ચિત્રલેખા પાસે દોડી ગઈ અને તેના ખોળામાં માથું મૂકી પોતાના સપનાની વાત કહેવા લાગી કે બોલી, બહેન, આજના પ્રભાતથી જ મારું મન વ્યગ્ર બની ગયું છે. સખી, પણ તારી વ્યગ્રતાનું કારણ? સપનામાં ગઈ રાતે મને એક સોહામણું સપનું આવ્યું. એ સપનામાં મેં કોઈ રાજકુમાર જોયો. હું તેને વિસરી શકતી નથી. તેનું વારંવાર થતું સ્મરણ મારા મનને મથી રહ્યું છે, મને બેચેન બનાવી રહ્યું છે. હવે તું તેનો કોઈ ઉપાય બતાવ. ઓખાએ ચારે બાજુ દ્રષ્ટિ ફેરવી અને હળવેથી ઊભી થઈ પોતાના ખંડના બારણા બંધ કરી દીધા અને કોઈ ન સાંભળે તેમ સ્વપ્નની વાત ચિત્રલેખાને કહેવા લાગી. ઓખાનું મનોહર સ્વપ્ન સાંભળી ચિત્રલેખા હસી પડી. તે બોલી, સખી, આ વ્યજ એવી છે કે આવા અવનવા સપના મને પણ કોઈ વાર આવા સ્વપ્ન સતાવી જાય છે. ઓખાને લાગ્યું કે ચિત્રલેખા પોતાની વાતની ઉપેક્ષા કરી રહી છે. તેથી તે બોલી, ચિત્રલેખા, તને પણ જો આવા સપનો આવતા હોય તો તું તારા મનને સી રીતે શાંત કરી રાખ. મને પણ મારા સપનામાં આવેલા મારા સ્વામીના મધુર સ્પર્શ એવી અશાંત કરી મૂકી કે ન પૂછ વાત. ચિત્રલેખા, મને એ મારા સપનાના સ્વામી નહીં મળે ત્યાં સુધી મારી વ્યથા શાંત નહીં થાય. મારા દેવ સમાન સપનાના સ્વામી સાથે હું મનોમન વરી ચૂકીશું. બહેન, મારી વાત ગંભીરતાથી સાંભળ. મને મારા સ્વામીએ સપનામાં જે સુખ આપ્યું છે એવું સુખ ત્રિભુવનમાં પણ મને કોઈ આપી શકે તેમ નથી. તો બહેન, તને સપનામાં જે સ્વામીના દર્શન થયા તેને તું ઓળખી શકીશ ખરી? સખી, ઓળખવાની વાત શી કરે છે? એ તો મારા મનમાંથી ભૂસાય તેમ નથી. તેમની મનોરમ્ય મૂર્તિ મારી આંખો સમક્ષ અત્યારે પણ તરવરી રહી છે. સ્વપ્નતરમાં ડીઠી મેં તો ચોરઠિયાની જાન રે. સ્વપ્નતરમાં વડસસરો ભગવાન રે. સ્વપ્નતરમાં ખળકે મીંઢળ સુડી રે. સ્વપ્નાતરમાં ઓખા દિશે રૂડી રે. સપનાતરમાં મંગળશાર રે. સપનાતરમાં આરોગ્ય કંજાર રે. સપનામાં પિયુષજી શું વાત રે. સપનામાં હસીસી તાળી દે હાથ રે. સપનામાં ચિત્રલેખા ભરી રે. નિંદ્રામાં જાગી રે. ઓખાબાઈ કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈ નાટક સેટક વાગ્યું રે. તે તો કેમ કરી થાય અળગું રે. જાગરે ઓખા રે, જોઈને જે માગરે. ઓખા ભરી રે નિંદરમાંથી જાગી. અંગો ગંગાઠી લાગી. ફટપાપણી સિદ્ધને જગાડી. મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટપાપણીએ શું કીધું? અમૃત લઈને વિખોજ દીધું. બીડી પાનની અડધી કરડી. ખાધી મન વિના મુખ કરડી. જુઓ મારા કરમની કરણી. વસ્યે મેલી ગયા મુને પરણી. મારા પિયુને જે મતી આપી. મારા નાથ ગયા રે રીસાવી. મારા હૈયા કેરો રૂડો હાર. આણી રે આપો આણી વાર. રીસાઈ ગયો રમણ કરતા સપનાતરની વાત. ઓસિંતી ઉઠી જાગી. સાસે માંડ્યો આંસુ પાંત. સામેરી સજન વળાવ્યો તાતી વેલું મોં. હું ન સરજી વાદળી પીયુને પળપળ કરતી સાય. સાહેલી સાગર ઉલટ્યો રતન તણાયા જાય. કરમ હીણ્યો ભાર મુકઠિયો જેલે શંખલે હાથ ભરાય. સેજે સુતા સપનો ભર્યો પ્રિયા ગૃહી મોરી બાય. ઓસિંતા ઝબકી ગઈ પીયું ન દેખું ત્યાં. શું ત્યારે પીયો સાંભળે જાગું તો પીયું જાય. રેનકેર સપનાતરે કેમ જેવું મોરી માય. સપના મેં પીયું આવ્યા આવી લાગો થાય. બલિહારી સપન કી મત સપનાઓ જાય. ચિત્રલેખા કહે છે કે ચપનું સાસું ન હોય, સૈયર મારી ચપનું ચાચું ન હોય. એક રાજા હતો, તે રાજ પામ્યો સપનાતર મોજાર. હસ્તી ઝૂલે તેને બારણે રથ ઘોડા પરમ વિશાળ. જાગીને જોયા ત્યારે ગંધર્વ ન મળે, એક સપનું ચાચું ન હોય. એક નિર્ધન્યો તે ધન પામ્યો સપનાતરમાં શાર. તેને દેશ વિદેશ વાણ ચાલે, વાણો તરસે સાર. જાગીને જોવા લાગ્યો ત્યારે કોને લાવે પાંસ. એક મૂર્ખ હતો, તે સપનામાં ભણ્યો વેદ પુરાણ. જાગીને ભણ્યા
ભરવા જાય ત્યારે મુખે ન આવડે પાછળ. એક વાણિયો તે સપનાતર વેગે પામ્યો બાળ, જાગીને જોવા જાય ત્યારે કોનું લાવે બાળ. જપનું સાસુ ન હોય સૈયર. ચિત્રલેખાએ ઓખાને ઘણું સમજાવ્યું કે બેન, જપનું તે વળી સાસુ ન હોય. માટે સપનામાં જે તેને દર્શન થયું છે તે તું ભૂલી જા. તેમ છતાં ઓખા બાળકની પેઠે હઠ કરવા લાગી. તેને કહ્યું, બહેન, તું તો સાક્ષાત વિધાત્રી છો. મારું ભાગ તારા હાથમાં છે. માટે ગમે તે ઉપાય કરી મારા સપનાનો ભરથાર મને મેળવી આપ. પોતાની સૈયરની મનોવેદના ચિત્રલેખા સમજી ગઈ અને તેણે પાટી લઈ બાજોઠ ઉપર ગોઠવી ચિત્રો ચિતરવા માંડ્યા. હવે ચિત્રલેખા મળી ચિત્રવા. ચિત્ર ચાલીને, વાનો વાળીને, રંગ ભેળીને, પટ મેલીને, લેખણ લાવીને, કર્મા સાહીને, રંગમાં ભરતીને ચિત્ર કરતી. હવે સરગના લોક લખ્યા રે લખ્યા, સરગના લોકના રાયને, સુરલોક લખ્યા, ભળેલોક લખ્યા, જમલોક લખ્યા, તપલોક લખ્યા, સચલોક લખ્યા, વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા, ગાંધર લખ્યું. હવે ઓખાબાઈ તમે ઓરા આવવામાં હોય તે વાલો બોલાવો. ઓખા આવી કાગળમાં જોઈ રે તો રાતે લોસને રોય રે બળબળ. આ તો નથી ગમતું રે, રણવગડામાં મેલ જઈને રમતું રે. ચિત્ર ચાલીને, વાનો વાળીને, લેખણ લાવીને, કર્મા સાહીને, રંગ ભેળીને, પટ મેલીને. હવે પાતાળ લોક લખ્યા. અતળ લખ્યું, વિતળ લખ્યું, તેણી વાર રે લખ્યા, પાતાળ લોક રાય રે. નાગલો લખ્યા, તેણી વાર રે. વાસુકી નાગ લખ્યા, ત્રિશક નાગ લખ્યા, પુંડારિક નાગ લખ્યા, મણિધર નાગ લખ્યા, શેષ નાગ લખ્યા, તેણી વાર રે. ઓખાબાઈ હવે ઓરા આવવામાં હોય તેને હસીને બોલાવે રે. બળું બળું એનું દર્પરે, હું છું સપનામાં પરણી આવા સર્પરે. આ તો કાળા લીલા પીળા સાપરે, લખનારી ચિત્રલેખા તારા બાપરે. ચિત્ર ચાલીને, વાનો વાળીને, દીવો બાળીને, કાજળ પાડીને. હવે મૃત્યુલોક લખ્યા રે લખ્યા, મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું રે, અલિયાસર લખ્યું રે, મુલતાન લખ્યું રે, મારવાડ લખ્યું રે, ખોરાસન લખ્યું રે, બંગાળ લખ્યું રે. એક મુખા લખ્યા રે, અષ્ટમુખા લખ્યા રે, સ્વાન મુખા લખ્યા રે, માંજર મુખા લખ્યા રે, હસ્તમુખા લખ્યા રે, ગંધર્મુખ લખ્યા રે, વનસ્પતિ ભાર 18 રે. ઓખા આવી જુઓ ભરથાર રે. બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે, હું છું સપનામાં પરણી આવા જૂડ જાળાને ઝાડ રે. બાઈ લખતા તે લેખન તૂટી રે, ખડિયામાંથી રૂસનાઈ ખૂટી રે. થયો કાગળનો અંબાર રે, તને સપનું નથી લાગ્યું સાસુ રે. ચિત્ર ચાલીને, વાનો વાળીને, રંગ ભેળીને, પટ મેલીને, રંગ ભરતી રે. ચિત્ર કરતી રે, લેખણ લાવીને, કર્મા ચાહીને, રંગ ભરતી રે. ચિત્ર કરતી રે. હવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે. લખી જાદવપતિ રાજધાની રે, તેની શોભા સુરજ સમાણી રે. લખ્યો જાદવનો પરિવાર રે, ઉગ્રસેન લખ્યા, તેણી વાર રે. કૃતવર્મા લખ્યા રે, સાતકી લખ્યા રે, ઉદ્ધવ લખ્યા રે, અક્રૂર લખ્યા રે, સાત્યકી લખ્યા રે, વાસુદેવ લખ્યા, તેણી વાર રે. ઓખા આવી જુઓ ભરથાર રે. બાય તે તો એંધાણી મળ્યા રે, ઘરડા તે માથે પડ્યા રે, તેને માથે મુંગટ કુંડાળ કાનર રે. એવા જો લખ્યા ભગવાન રે. ઓખા આવીને જુએ ભરથાર રે, તેના સરખું રૂપને ચાળા રે. મારા નાથ ગોરાને આ અતિ કાળા રે, તેને વડસસરો સૌ કેતા રે. હું પરણી ત્યારે સોરી સાહીને રેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,80,000 રે. એથી આગળ લખ્યા તેણી વાર રે. ઓખા આવી જુઓ ભરથાર રે, એ તો રીસડીના બાળ રે, એના માથે મોટા વાળ રે. એના કુળમાં મારો કંથ રે, એને ધાવણ નાસે દંત રે. એ તો રૂપાળોને ઊંસો રે, એને મોઢે ઝીણી મૂસો રે. ત્યારે લખ્યા આવે પ્રભુ મન રે. ઓખાબાઈનું માન્યું મન રે, જાણે હોય સગો કોઈ રે. મુજને પરિણો તેનું મોય રે, એને સગો સસરો સૌ કેતા રે. હું પરણી ત્યારે મારી પાસે રેતા રે. એમ કઈ નિરુદ્ધ લખ્યા, ક્ષણ ન લાગી વાર રે. કરે મુખમરડી ઊભી રહી, બાઈ એ જ મારો ભરથાર રે. ઓખાનો વિલાપ. ઓખા કહે, સુણ સાહેલી લાવ, નાથને વેલી વેલી રે. બાઈ તું છે સુખની દાત લાવ, સ્વામીને થાય સુખ શાંત રે. દૂર પંથ છે દ્વારકામતી, કેમ જવાય ત્યાં મારા વતી. ત્યાં તો જઈ ન શકે રાય સક્ર રક્ષા કારણ ફરે સક્ર રે. જીવતા તો ફરી ન અવાય રે, નિશ્ચય મસ્તક સેદને થાય રે. જાવું જોજન શસ્ત્ર 11 રે, તારું કેમ આવે ભરથાર રે. નૈણે નીરની ધાર વહેશે રે, કર જોડી કન્યા કેસે રે. બાઈ તારી ગતિ છે મોટી રે, તને તો ન કરે કોઈ ખોટી રે. ચિત્રલેખાએ ધારણા દીધી રે, કાયા પરીક્ષિણી કીધી રે. બોલી ચિત્રલેખા સત્ય વાણી રે, ક્ષણ એકમાં આપું આણી રે. એક ક્ષણમાં લાવું આણી રે, તે શું પરણાવું રૂડી રીત, તો શું જાણજે મારી પ્રીત. ઓખા કહે રહેજે રૂડે, આચરણે રખે અનિરુદ્ધે તું પરણી. સખી સુંદર વરને જાણી, રખે થાતી તું પટરાણી. એનો અતિશય છે હાથ રૂપાળો, રખે મેળવે તું હથે વાળો. બાઈ જાદવ વર્ષે રૂડો રે, રખે પેરી બેસતી સુડો રે. બાઈ તારો છે વિશ્વાસ, રખે કરતી મને નિરાશ. કોઈ ન જાણે એવું કરજે, વેગે સ્વામીને લઈ ફરજે. જો જાણશે પિતા બાણ તો આપણા લેશે પ્રાણ. ચિત્રલેખા કહે, ઓખા બાઈ મારે દ્વારકામાં જાવું રે. પ્રભુના ઘરમાં ચોરી કરવી રે, નથી લાડવો ખાવું રે. 11 સહસ્ત્ર જોજન જાવું રે. હરવાશ્રી જગદીશ રે, સુદર્શન જો સક્ર મળે તો સેદે મારું સિચરે. બાઈ તુજને જાણતો નવ પડે ને, જેમ જેમ વહેલી થાને લાગ મારા કંથને. લાય મારા કથને તું, ખોટી થાય છે શાને. જાતિ વેળા ઓખા કહેશે મારો વર રૂડો રે. કર્મે મળ્યાસો કુવારા, માટે રખે પહેરતા ચૂડો રે. ચિત્રલેખાને કેવા માંડ્યું, મનમાં રાખો ધીર રે. તે સપનામાં પરણી ગયો, મારી માડીનો જાયો છે વીર રે. ઓખાને આટલું આશ્વાસન આપી ચિત્રલેખા એકદંડિયા મેલની બહાર નીકળી. નગરીની બહાર જઈ વાયુના દ્વાર આકાશમાં ઉડી અને દૂરથી તેણે દ્વારકા નગરી જોઈ.
દ્વારકા નગરી જોતા તે આકાશમાં નીચે ઉતરી ગુપ્ત રીતે નગરમાં પ્રવેશ કરવા જતી હતી. ત્યાં તેને નારદજી સામા મળ્યા. નારદજી માયાવી ચિત્રલેખાને ઓળખી ગયા અને તેને ઊભી રાખી કહ્યું, ચિત્રલેખા, દ્વારકા નગરીમાં શોકી માટે તો શ્રી કૃષ્ણે સુદર્શન ચક્ર મૂક્યું છે. ચિત્રલેખાએ અનોખી મનોવ્યથા તેમને કહી સંભળાવી. નારદજી પરમ ભક્ત હતા, છતાં ચતુરાઈ પૂર્ણ પરિચિત હતા. તેઓ બોલ્યા, ચિત્રલેખા, તું કોઈ પણ રીતે દ્વારિકામાં પ્રવેશ કરી શકે તેમ નથી, પરંતુ એમ કર, હું સુદર્શન ચક્ર પાસે જાઉં અને તેનું શીત આડી અવળી વાતોમાં પરોવી દઉં, તેને મારી પાસે બેસાડું. હું આ તકનો લાભ તને મળશે અને સરળતાથી તું દ્વારકામાં પ્રવેશ કરી અનિરુદ્ધના મહેલમાં પહોંચી શકીશ. નારદજીએ આ પ્રમાણે ચિત્રલેખાને પોતાની યોજના સમજાવી અને તેઓ સુદર્શન પાસે જઈ તેની સાથે અલગ મલકની વાતો કરવા લાગ્યા. ચિત્રલેખાને દ્વારકામાં પહોંચવાની યોગ્ય તક મળી ગઈ અને તે ચિત્રલેખા ચૂપચાપ દ્વારકામાં પેસી અનિરુદ્ધના મહેલમાંથી વિશાળ ચંદ્રશાળામાં ઉતરી અને ધીમેથી તેણે અનિરુદ્ધના વિશાળ શયનખંડમાં જોયું તો ચંદન તેલનો દીપક ઝગમગી રહ્યો હતો અને તેના શાંત પ્રકાશમાં અનિરુદ્ધના મુખારવિંદની ઝાંખી થતી હતી. ચંદનની મીઠી સુવાસથી શયનખંડનું વાતાવરણ સુગંધિત બની ગયું હતું. હળવે પગલે અનિરુદ્ધ પાસે ગઈ અને તેના ઉપર સમોહન વિદ્યાનો પ્રયોગ કરી અનિરુદ્ધ સમોહિત થઈ નિંદરમાં ઘેનમાં ઘેરાઈ ગયો. ચિત્રલેખાએ પળનો વિલંબ કર્યા વિના તરત તેને પલંગ સહિત ઉઠાવ્યો અને બધાની દ્રષ્ટિ સૂકવી તે વાયુવાન દ્વારા આકાશમાર્ગે શોણિતપુરમાં આવી પહોંચી અને તે પલંગ સાથે જ અનિરુદ્ધને ઓખાના આવાસનમાં લઈ આવી. મહેલમાં પહોંચીને સીધી જ ત્યાં પોગી ગઈ. અનિરુદ્ધને જોતા જ ઓખાનું સીમળાયેલું વદન કમળ પ્રસન્નતાથી પ્રતિફુલ્લ થઈ ગયું. તેણે સપનામાં જે પુરુષ જોયો હતો તે આ જ હતો. તે અનિમેષ નેત્રે તેને સૌંદર્યનું પાન કરી રહી હતી. ચિત્રલેખાએ પહેલેથી જ આવાસન બારી બારણા બંધ કરી દીધા હતા. હળવે રહી ઓખાને સહેજ આઘી જવા સંકેત કરી તે અનિરુદ્ધની પાસે આવી અને તેને સમોહનની અસરમાંથી જાગૃત કરવાનો પ્રયોગ કર્યો. અનિરુદ્ધની પાસે આવી તેણે સમોહનની અસરમાંથી જાગૃત કરવાનો પ્રયોગ કર્યો. ચમોહન અસરમાંથી મુક્તિ થતાં ચિત્રલેખાએ તેના પગનો અંગૂઠો પકડીને હલાવ્યો. અનિરુદ્ધે પાછું મરડી આંખ ઉઘાડી ત્યાં તો ચિત્રલેખાએ હાથથી મૌન રહેવા કહ્યું, સંકેત કર્યો. અનિરુદ્ધ અજાણ્યું સ્થળ અને અજાણી નવયૌવન જોઈ વિચારમાં પડી ગયો. તે પોતાના પલંગ ઉપર બેઠો થયો અને પૂછ્યું, તમે કોણ છો અને હું ક્યાં છું? ચિત્રલેખાએ તેને મૌન રહેવા કહ્યું. ઓખાનો પરિચય આપી આખું એ ઘટના વર્ણવી. તે પછી બાજુના ખંડમાં જતી રહી. બંને જણા એકબીજાને મુગ્ધ ભાવે નિહાળી રહ્યા. મોડી રાત સુધી બંને જણા એકબીજાના હૃદયની વાત કરી. નગરીની શોભા તે રાત્રિના અંધકારમાં મહેલમાં ઝરૂખામાં આવી ઊભા વિશાળ ભૂમિમાં પથરાયેલા શોણિતપુરને જોઈ રહ્યા. કેટલાક ઊંચા મહેલો અનિરુદ્ધે ગગન સાથે વાતો કરતા જોયા. તેને લાગ્યું કે શોણિતપુર પણ કાંઈ દ્વારકાથી સાવ ઉતરતું તો નથી જ. આમ ઓખા અનિરુદ્ધ એકાંતમાં પોતાના દિવસો વિતાવતા લાગ્યા. ચિત્રલેખા એટલી બધી ચતુર હતી કે તેણે વ્યવસ્થા કરી દીધી કે કોઈ આ વાતની ગંધ પણ ન આવે કોઈને. આજે પણ મધરાત પછી અનિરુદ્ધ ઓખાના મહેલની આગાશીમાં આવીને ઊભો. એકાક તેની દ્રષ્ટિ મહાલય અંતિમ ભાગ પર ફરકી રહેલા મયુર ધ્વજ ઉપર પડી. તેણે તરત ધનુષ પર બાણ ચઢાવ્યું અને સનન કરતું બાણ છોડ્યું. અનિરુદ્ધના એક જ બાણે રાજમહેલના શસ્ત્રાગાર પર ફરકતો ધ્વજ ભાંગી ગયો. ધ્વજભંગ થતાં જ મહાલયના રક્ષકો દોડધામ મચી ગઈ અને દોડતા મહાલય પાસે આવી પહોંચ્યા. કૌભાંડ મહેલે દોડી આવ્યા અને તેમને આ અણધારી ઘટનાથી વિદિત કર્યા. કૌભાંડ રક્ષકોને વાત સાંભળી ચમકી ગયો અને તેણે ચારે દિશાએ મોકલેલા ગુપ્તચરોને વધુ સાવધ રહેવા સૂચના આપી અને આખા નગરમાં અજાણ્યા યોદ્ધાની છુપી શોધ થવા માંડી. નગરને સોરે સોટે સીમાડે બધે ગુપ્તચરો શોધ કરી રહ્યા હતા, પરંતુ ચૌને જાણ મળતી ન હતી. ઓખાના આવાસે વેશમાં રહેલા સૈનિકોએ ઓખાના ખંડનું વાતાવરણ શંકાસ્પદ લાગ્યું. ઓખાના મુખ ઉપર થોડા દિવસથી કોઈ નવીન ઉત્સાહ તરવરતો હતો. તેને શંકા જતા ઓખાના આવાસનું નિરીક્ષણ કરવા માંડ્યું. ત્યાં મધરાત્રિએ પછી એક ગુપ્તચરને મહેલના ઝરૂખામાં એક પુરુષાકૃતિ દેખાઈ. રક્ષક ઝડપથી ત્યાંથી ચાલ્યો ગયો અને કૌભાંડને પોતે જોયેલી ઘટના કહી. કૌભાંડ વિચારવા લાગ્યો. એકાએક ધ્વજદંડ ભાંગી ગયો. ત્યાંથી એક તીક્ષ્ણ બાણ મળી આવ્યું. ઓખાના આવાસમાં ગુપ્તચરે પુરુષકૃતિ જોઈ અવશ્ય મહાદેવજીના પસંદ પ્રમાણે બાણાસુર સાથે યુદ્ધ કરી શકે એવો કોઈ સબળ યોદ્ધો શોણિતપુરમાં પ્રવેશ કરી ચૂક્યો છે. આમ ઊંડા વિચાર કરતા કૌભાંડ બાણાસુરની પાસે આવ્યો અને તેમને સંપૂર્ણ માહિતી કરી. બીજી સવારે ઉપરી સંકેતો મળવા લાગ્યા કે ઓખાના મહેલમાં કોઈ અજાણી વ્યક્તિ ઘણા સમયથી છે. બાણાસુરને કૌભાંડની વાતમાં તથ્ય જણાયો અને તે પોતે થોડા સૈનિકો સાથે ઓખાના મહેલ ઉપર ગયો. ઓખાના અને અનિરુદ્ધ આનંદ વિનોદ કરતા રહ્યા. નિશ્ચિતપણે સોગઠાબાજી રમી રહ્યા હતા. બાણાસુરની દ્રષ્ટિ અજાણ્યા યુવક પર પડતા તેના નેત્રો ક્રોધથી લાલ બની ગયા અને પોતાના પ્રધાનને અનિરુદ્ધને પકડાવી આજ્ઞા આપી દીધી. બાણાસુરની આજ્ઞાથી પ્રધાન
કૌભાંડ ઓખાના એક દંડિયા મેલ માળ જોઈશું તણતણો ભાંગશે તમારો ભાર એવું જાણી હેઠા ઉતરો રાય કોપ્યો છે એ પાર. પોતાના પ્રધાનની વાત સાંભળી ઓખાના ક્રોધ ભભૂકી ઉઠ્યો. કન્યાએ ક્રોધ જણાવ્યો હાટક્યો પ્રધાન લંપટ બોલતા લાજે નહીં ઘડપણે ગઈ શાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ધ શ્વસન. એવા સારું કીધી જોઈશે જીભલડી સેદન. હું તો ડાયો દાનવ તુને જાણતી ભારે ખમ ભોભાંડ. એવું આળ કોણ ન ચઢાવીએ ભાંગી પડે બ્રહ્માંડ. કેવા દેની તું મારી માતને પસે તારી વાત. હત્યા આપું હું તુજને કરું જંકાપાત. કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર. પછી કાલાવાલા માંડ્યા ન જાણ્યું શ્રીનું ચરિત્ર. બાઈ રાજાને મુજને મોકલ્યા લોકો પાડ્યો વિરોધ. પૂછ્યા માટે શું આવડો કરો રંક ઉપર ક્રોધ. એવું કહેતા સેવક મોકલ્યા બાણાસુરની પાસ. રાજાએ મંત્રીને કેવડાવ્યું સઢી જુઓ ને આવાસ. કૌભાંડ ક્રોધ કરી ગાજીઓ સળિયા નિરાશ મળ્યા માળિયેથી બંને ઉતરો બાણાસુરની આણ. દાસને આપી આજ્ઞા તમ કરો ને સેદન.